નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામેથી નવા ગામ છતડિયા, વાઘાવાડી, કણેર અને ધારગણી જેવા ગામને જોડતો રોડ રસ્તો આપ જોઈ રહ્યા છો। છેલ્લા કેટલાક વર્ષોથી આ રસ્તાનું કોઈપણ પ્રકારનું સુધારાનું કે રિપેરિંગનું કામ કરવામાં ન આવતા હાલમાં આ રસ્તો ખૂબ જ જર્જરિત અને અતિશય જર્જરિત હાલતમાં હોય તેવું ત્યાંના વિસ્તારના લોકો કહી રહ્યા છે। ધારી ગામ નજીક આવેલા ખીચા ગામ પાસે છેલ્લા કેટલાક વર્ષથી નવા ગામ, ફતેહગઢ સહિતના વિસ્તારના લોકોને આ પ્રશ્ને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે વિતેલા વર્ષોમાં ક્યારે પણ આ રોડનું સમારકામ કે રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું, તે પણ એક આશ્ચર્યજનક અને દુઃખદાયક કહી શકાય। ત્યારે આ પ્રશ્ને અવારનવાર રજૂઆતો કરવા છતાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ વિસ્તારના લોકોને કબડી અને ખો રમાડી રહ્યા હોય તે રીતે તેમના આ પ્રશ્નનો કોઈપણ પ્રકારનો નિકાલ લાવતો નથી। અમારો એક વિશેષ અહેવાલ ત્યાંના લોકોની નજરમાં। કાંઈ સમસ્યા નથી વડેલા, રસ્તો જોવો તમે। શું નામ આપનું? મારું નામ સાગરભાઈ બુહા। શું તકલીફ છે આ રસ્તાને લઈ? આ રસ્તામાં ક્યાં અમારે ટુ વ્હીલ હાંકવી, ફોર વ્હીલ હાંકવી, કે હાંકવું ક્યાં સાધન વસ્તુ? આ બાબતે તંત્ર રજૂઆત કરી આપે? તંત્રને રજૂઆત એટલી કે રસ્તો સારો બનાવી દે, એટલી અમારી માગણી છે। હવે સમસ્યા છે આ રસ્તો 5 વર્ષ પહેલાં ખાલી આને માથે ડામરનું ખાલી પેપર જોતું, આ અત્યારે જૂનો રસ્તો છે। અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે, નકર આ ટાયર હાલે એમ નથી। શું નામ આપનું? મનોજ ભુવા। ક્યાંનો રસ્તો છે આ ખિસ્સાથી નવા ગામ સતડિયા ત્યાં સુધી જાય છે ને સતડિયામાં ખાલી આપણે સતડિયાથી રસ્તો આવે નવા ગામ સુધી, ત્યાં સુધી ખાલી તીકડા બુદ્યા છે। તંત્રને રજૂઆત કરી હતી? હા, હજી સુધી બન્યો નથી? હજી નથી બન્યો। શું માગણી છે આપની? બસ આ ખાલી રસ્તો આપણે સારો થઈ જવો જોઈએ, બીજો કાંઈ માગણી નથી આપણી। આપણે જોયું કે આ વિસ્તારના લોકો કઈ રીતે પોતાની વેદના અને વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ શું કહી રહ્યા છે તે પણ તમે જરીક સાંભળો। નવા ગામનો જે રોડ છે એ ક્યાંય ને ક્યાંય જર્જરિતના ખરાબ હાલતમાં છે સાહેબ, તો સાહેબ ક્યારે ને કેવી રીતે એનું કામ ચાલુ થશે? નવા ગામથી ખીચા ફતેહગઢ એપ્રોચ રોડ છે આપણો, એ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે। સર, ખૂબ જ જર્જરિત હાલતમાં છે, લોકોને તકલીફ પડી રહી છે, તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે? હા, ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિએ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે। સાહેબ, આપનું નામ? ND પટેલ। હાલમાં તો અધિકારીઓ કહી રહ્યા છે કે આ પ્રશ્નનો અમે નિકાલ લાવશું, ત્યારે જોવું રહ્યું કે આ વિસ્તારના લોકોને ખોખો અને કબડ્ડી રમાડતા અધિકારીઓ હવે ક્યારે આ પ્રશ્નનો હલ લાવે છે। બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા, સાવરકુંડલા।